નમસ્કાર, જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જોરાપુર ગામની મુલાકાતે આવે છીએ। ત્યાં એક ખેડૂત મિત્રે જેમને જય પરિવર્તનની એગ્રી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તમાકુના પાકમાં, તો એમને શું રિઝલ્ટ મળ્યું એના વિશે હું તમને થોડી માહિતી આપીશ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોતા રહેજો તો તમને પૂરી માહિતી મળશે। તો નમસ્કાર, શું નામ આપણું? અજયસિંહ મકવાણા। અજયસિંહ મકવાણા, જે જોરાપુર ગામના વતની છે અને પ્રગતિશીલ ખેડૂત, જે એમણે જય પરિવર્તન પ્રોડક્ટનો એગ્રીકલ્ચરની પ્રોડક્ટનો તમાકુના પાકમાં ઉપયોગ કરેલો, કઈ કઈ પ્રોડક્ટનો એમને ઉપયોગ કરેલો, શું રિઝલ્ટ મળ્યું હું તમને માહિતી આપું થોડી। આ ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર, ભૂમિ પરિવર્તન એ મિક્સ માઇક્રોન આવે છે, જે ટોટલ અલગ અલગ કન્ટેન્ટ પાવડરની અંદર એડ કરેલા છે, જે ખેતરનો ખોરાક કહેવાય, છોડનો ખોરાક કહેવાય, દરેક ખોરાકોની અંદરથી મળી રહે છે। બીજું છે સોઇલ હેલ્થ પાવર, જે બેક્ટેરિયા જમીન પોચી નરમ બનાવે છે, તંતુમૂળનો વિકાસ કરે છે। આ બે અમને જમીનમાં આપેલું। એ પછી FT82 ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો, આ ત્રણ દવાનો એમને કેટલી વાર છંટકાવ કરેલો? 2 વાર। 2 વાર એમને છંટકાવ કરેલો। તો તમે જોઈ શકો છો તમાકુનું ગ્રીનરી રિઝલ્ટ। કોઈ ચૂસ્યાનો પ્રોબ્લેમ ખરો? ના, કોઈ કોકરવાટ નહીં, કોઈ ચૂસ્યાનો પ્રોબ્લેમ નથી, બરાબર? તો આ સ્પ્રે માર્યા પછી, આ ખાતર આપ્યા પછી તમને કેવું લાગે રિઝલ્ટમાં? રિઝલ્ટ બહુ જોરદાર રિઝલ્ટ છે, બરાબર। અને દરેક ખેડૂતે આ વસ્તુ વાપરવી જોઈએ, વાપરવા લાયક છે, બરાબર। તો જય પરિવર્તનનું મિશન છે રોગમુક્ત ભારત, ઝેરમુક્ત ખેતી, એવા મિશનમાં કામ કરી રહ્યા છે, સાથે જોડાયેલા છે। તો દરેક ખેડૂતને મારી વિનંતી કે કેમિકલ ઓછું કરે અને ઓર્ગેનિક તરફ વળે, કારણ કે કેમિકલથી ઘણા બધા આપણા પ્રોબ્લેમો જમીન પર પણ નુકસાન થતું હોય છે, અને શરીરમાં તો જે પાક તૈયાર થાય એ ખોરાક પણ કેમિકલવાળો હોય છે, જેનાથી શરીરને ઘણું નુકસાન થતું હોય છે। અને જે ઓર્ગેનિક પ્રોડક્ટ જે અત્યારે કંપનીઓ બનાવે છે બહુ સારી એવી છે। તો તમે વધુ માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો। આપણો મોબાઈલ નંબર બોલી જાઓ। 99 7 48 14 356। બરાબર। આ ખેડૂત મિત્રનો મોબાઈલ નંબર છે, તમે ડાયરેક્ટ એમના જોડે ચર્ચા કરી પૂછી શકો છો કે આનું રિઝલ્ટ કઈ રીતના ટ્રીટમેન્ટ કરી, બરાબર? તો તમે માહિતી આપી એ બદલ તમારો આભાર, થેન્ક યુ।